તારીખ 18/12/2022 રોજ મોજે ગામ સિદ્ધપુર તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ના ગામે મરણ જનાર જયેશભાઈ નારાયણભાઈ રોહિતનું મૃત્યુ થયેલું હતું, જેના અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થતાં આરોપી કૈલાસબેન કમલેશભાઈ વસાવાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલી ખાતે મોકલી આપેલા હતા। ત્યારબાદ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટમાં આરોપી તરફે અમોએ જે દલીલો કરી હતી, જે દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે, જે હુકમનો અમે આભાર માનીએ છીએ। તેમજ મારી સાથે સદર કેસમાં મહેનત કરે અને મને સપોર્ટ કરનાર તમામ વકીલ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ન્યાયપાલિકાનો હું આજ રોજ આભાર વ્યક્ત કરું છું। વર્ષ 2022ના અરસામાં સિદ્ધપુર ગામે 302નો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। તે ગુનાના કામે પોલીસે આરોપીઓને અટક કરીને તેના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું, પરંતુ તે ગુનામાં આ આરોપીઓની સંડોવણી ન હતી। ડભોઈના એડવોકેટ શ્રી SL વસાવાના આ ગુનાનો ટ્રાયલ ચલાવેલો અને તે ગુનાનો સંપૂર્ણ ટ્રાયલ તેઓએ ચલાવી અને આરોપીઓને શંકાનો લાભ આપી અને તેઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા છે, જેથી ન્યાયપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આરોપીઓની ખોટી રીતે સંડોવણી કરેલી હોય તેથી આરોપીઓને શંકાનો લાભ આપીને નામદાર કોર્ટે છોડી મૂકેલા છે।